વિદ્યાર્થી મિત્રો, એસએલ વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાસાયણિક વિજ્ઞાનમાં રાસાયણિક ગતિકી નામના ચેપ્ટરમાં આજે આપણે અર્ધાયુષ્ય સમય અથવા તો અર્ધ પ્રક્રિયા સમયની વાત કરીશું અને ત્યારબાદ પ્રથમ ક્રમની પ્રક્રિયાના દાખલા, પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય એના અનુસંધાને પણ દાખલાની રજૂઆત કરીશું। એટલે આજે આપણે આ લેક્ચરની અંદર મોટે ભાગે દાખલાઓ ગણવાના રહેશે, પણ એ પહેલા આપણે અર્ધ પ્રક્રિયા સમયની વાત કરી દઈએ। તો હવે આપણે શૂન્ય અને પ્રથમ ક્રમની બે પ્રક્રિયાઓના સંકલિત વેગ સમીકરણ અને વેગ અચળાંકના સૂત્રો મેળવીએ। તો એ બે પ્રક્રિયાઓના અનુસંધાને આપણે અર્ધ પ્રક્રિયા સમયની વાત કરીશું। તો અર્ધ પ્રક્રિયા સમય અથવા અર્ધાયુષ્ય સમય એટલે શું? તો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા જે હતી એને અડધી થવા માટે લાગતો સમય એટલે અર્ધાયુષ્ય સમય। શૂન્ય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયકની પ્રારંભિક જે સાંદ્રતા હોય એ સાંદ્રતાને અડધી થવા માટે જે સમય લાગે એ સમયને આપણે અર્ધાયુષ્ય સમય તરીકે ઓળખીશું। એટલે વ્યાખ્યા બેની અંદર કોમન રહેશે કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય એટલે કે t1/2 તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને t0.5 પણ કહેવાય, અથવા એને t50% તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર મેળવીએ। તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ આપણે મેળવ્યું। તો એના માટે વેગ અચળાંકનું સૂત્ર તો k બરાબર r0 r છેદમાં t, જ્યાં r0 એ શરૂઆતની સાંદ્રતા હતી અને r એ t સમયે સાંદ્રતા હતી। હવે જ્યારે r0 એટલે t = 0 શૂન્ય સમયની એટલે શરૂઆતની સાંદ્રતા છે અને r એ t સમયની સાંદ્રતા છે। હવે શરૂઆતની જે સાંદ્રતા છે ઈ સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે ઈ સમયને આપણે અર્ધાયુષ્ય સમય તરીકે ઓળખીએ છીએ। તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અડધી થાય, શરૂઆતની જે સાંદ્રતા છે ઈ સાંદ્રતા અડધી થઈ જાય એટલે કે t સમયે જે સાંદ્રતા છે એ શરૂઆતની સાંદ્રતા કરતા અડધી થઈ જાય। એટલે આપણે આવું લખી શકીએ કે r r0/2 r0/2 અને ઈ વખતે સમય જે t છે એને આપણે લખી દઈએ t1/2। હવે આ કિંમતો આ સમીકરણની અંદર મૂકી દો એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાની અંદર t1/2 એટલે કે અર્ધાયુષ્ય સમય નામનું પદ આવી જશે। એટલે k બરાબર r0 r એટલે r0/2 છેદમાં સમય t ની જગ્યાએ હવે ઈ સાંદ્રતા અડધી થવા માટેનો સમય એટલે t1/2। તો 2r0 - r0 એટલે r0/2 t1/2। આ t1/2 ના બાજુ લઈ જઈએ એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર આવી જાય t1/2 r0/2k, જેને શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયના સૂત્ર તરીકે ઓળખવામાં આવે। તો અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક જે સાંદ્રતા હતી r0 એના સમપ્રમાણમાં હોય છે, જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર છે t1/2 r0/2k। એ જ રીતે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાત કરીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સૂત્ર તેનું સૂત્ર હતું k = 2.303/t log r0/r। r0 એટલે શરૂઆતની પ્રારંભિક સાંદ્રતા અને r એટલે t સમયની સાંદ્રતા। પણ હવે જ્યારે r = r0/2 થાય
તો એ વખતનો જે સમય હોય શરૂઆતની સાંદ્રતા છે એ અડધી થવા માટે જે સમય લાગે એ સમયને આપણે t1/2 તરીકે દર્શાવીએ છીએ। તો આ કિંમતો હું આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્રની અંદર મૂકી દઉં એટલે મને સમીકરણ મળશે k બરાબર 2.303 છેદમાં t log t1/2 log r0 અને r એટલે r0/2 એટલે 2.303 છેદમાં t1/2 log 2 r0 કેન્સલ થઈ જશે બગડો છે ઉપર જતો રહેશે log 2 ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે 2.303 ગુણ્યા log 2 ની કિંમત 0.3010 છેદમાં t1/2 અહીંયા કે માટે t1/2 is equal to 2.303 ગુણ્યા 0.3010 કરીએ એટલે 0.693 by k। તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય એનું સૂત્ર મને મળશે t1/2 is equal to 0.693 by k। એટલે જો વેગ અચળાંકનું મૂલ્ય જાણતા હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય મેળવી શકાય। તો આના ઉપરથી આપણને ખબર પડે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય જેમાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા નામનું પદ છે નહીં એટલે ઈ અર્ધાયુષ્ય સમય ઈ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે। હા એનો અર્ધાયુષ્ય સમય એ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે અર્ધાયુષ્ય સમય છે એના ઉપરથી વેગ અચળાંક શોધવાના દાખલા પણ આવશે। વેગ અચળાંક આપેલો હોય તેના ઉપરથી અર્ધાયુષ્ય સમય શોધવાના દાખલા આવશે। કે આપેલો હોય અર્ધાયુષ્ય સમય આપેલો હોય શરૂઆતની સાંદ્રતા આપેલી હોય તો અંતિમ સાંદ્રતા એટલે કે t1/2 સમય એની સાંદ્રતા શોધવાના દાખલા પણ પરીક્ષાની અંદર આવશે। એટલે આ સૂત્ર પ્રથમ ક્રમની જે પ્રક્રિયા માટેનું છે t1/2 is equal to 0.693 by k આ તમારે યાદ રાખવું પડશે। તો હવે આજે આપણે અગાઉના જે થિયરીની અંદર આપણે ટોપિક ચલાવ્યા છે એના બાકી રહી ગયા હોય એવા દાખલાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા એના વેગ અચળાંક શોધવાના દાખલાઓ એનો સમય શોધવાના દાખલાઓ અને સાથે સાથે એના અર્ધાયુષ્ય સમય શોધવાના દાખલાઓની વાત કરીશું। તો આજે આપણે બુકની અંદર પહેલા સ્વાધ્યાયનો દાખલા નંબર 4.3 ની વાત કરીએ। એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે। એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.3 એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થાય છે। એટલે અગાઉ જે આપણે તમને પ્રક્રિયા સમજાવી હતી કે એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થાય આ પ્રક્રિયા છે પણ એ પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી। જો એ પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે તમને વેગ અચળાંક k આપી દીધો છે એનું મૂલ્ય છે 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇન્વર્સ વેગ અચળાંકનો એકમ છે મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ। વેગ અચળાંક 2.5 ગુણ્યા 10⁻⁴ એટલે કે વેગ અચળાંકનો એકમ તો કે સાંદ્રતાની 1 - n સેકન્ડ ઇન્વર્સ આવું સૂત્ર હતું। હવે પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે સાંદ્રતાની 1 એટલે મોલની 1 થશે લિટરની -1 સેકન્ડ ઇન્વર્સ એ ભૂલ છે। તો n2 અને x2 ના ઉત્પાદનનો દર કેટલો હશે? વેગ અચળાંક આપી દીધો છે તો મારે n2 ના ઉત્પાદનનો દર શોધવો છે। અને સાથે સાથે x2 ના ઉત્પાદનનો વેગ પણ શોધવો છે। પ્રક્રિયા શૂન્ય ક્રમની છે। હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય એટલે પ્રક્રિયાના પ્રક્રિયા વેગ નામ લખાય કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર -1/2
d of NH3 છેદમાં dt is equal to N2 નો 1 મોલ છે એટલે પ્લસ d of N2 છેદમાં dt બરાબર H2 ના 3 મોલ છે પ્લસ 1/3 d of H2 છેદમાં dt. હવે એના પ્રક્રિયા વેગ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો આવું લખી શકું કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર કે સાંદ્રતા ઓફ NH3 એની 0 ઘાત કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને પ્રક્રિયકની સાંદ્રતા ગમે હોય એનો ઘાતાંક શૂન્ય હોય તો એનું મૂલ્ય તો એક જ થાય એટલે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એના વેગ અચળાંક જેટલો થશે તો પ્રક્રિયા વેગ કેટલો તો કે પ્રક્રિયા વેગ થશે 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે મારે N2 ના ઉત્પાદનનો વેગ ગોતવો છે. N2 ના ઉત્પાદનનો દર ગણવો છે તો હું આવું લખી શકું કે d of N2 ના છેદમાં dt તો એના ઉત્પાદનનો દર કેટલો આવે તો કે જેટલો પ્રક્રિયા વેગ છે એટલો જ એટલે d of N2 ના છેદમાં dt એનું મૂલ્ય આવશે કેટલું તો કે 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. H2 ના માલ ઉત્પાદનનો દર ગણવો હોય તો હું આવું લખી શકું કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર +1/3 d of H2 છેદમાં dt એટલે મારે આ શોધવું છે તો પ્રક્રિયા વેગનું મૂલ્ય હું અહીંયા મૂકી દઉં અને એને 3 વડે ગુણી નાખું એટલે માટે d of H2 ના છેદમાં dt is equal to 25 એટલે 7.5 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે. તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના તત્વયોગિકીય ગુણાંકોને ધ્યાનમાં રાખી પ્રક્રિયકોના અદૃશ્ય થવાનો દર અને નિકોજોના ઉત્પન્ન થવાના દરનું મૂલ્ય આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ. ત્યાર પછી આપણે 4.4 નંબરના દાખલાની ચર્ચા કરી છે. 4.6 એ દાખલો પણ આપણે સમજાવી દીધો છે. 4.9 એની પણ આપણે ચર્ચા કરી છે. હવે ટેક્સ્ટબુક ની અંદર કોયડા નંબર 4.1 ની આપણે રજૂઆત કરી દઈએ તો હું મૌખિક સમજાવી દઉં છું. R માંથી P એટલે પ્રક્રિયક R માંથી નિપજ P જેમાં પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલર થી ઘટી અને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે. એટલે શરૂઆતની સાંદ્રતા આપી છે R0 0.03 અંતિમ સાંદ્રતા આપી છે R 0.02 ટૂંકમાં સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે સાંદ્રતાનો ફેરફાર માપવાનો સમય આપ્યો છે 25 મિનિટ. તો મિનિટના અનુસંધાને અને સેકન્ડના અનુસંધાને આ બેનો ઉપયોગ કરી અને પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો તો આપણે લખાણ સંબંધી જે પ્રશ્ન છે 4.1 એની રજૂઆત કરીએ તો સરેરાશ વેગ R એવરેજ બરાબર પ્રક્રિયકની સાંદ્રતા R1 માંથી R2 થાય એટલે R2 R1 એટલે માઈનસ કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય પણ વેગનું મૂલ્ય તો ધન જ હોય એટલે માઈનસ 0.02 માઈનસ 0.03 છેદમાં સમય તો સમય આપ્યો છે 25 મિનિટ તો અહીંયા 0.01 છેદમાં 25 0.01 છેદમાં 25 એટલે તમને ઈ સરેરાશ વેગ રહ્યો ઈ મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ નામના એકમની અંદર મળી જશે. અહીંયા આપણે 0.01 ના છેદમાં 25 કરીએ એટલે છેદમાં શું આવશે એટલે 1 ના છેદમાં 2500 એટલે ઈ મૂલ્ય તમે કેલ્ક્યુલેટરની મદદથી મેળવી શકો. તમારો જવાબ આવશે 0.0004 એટલે તમે 4 પોઈન્ટ આમ ખસી જાઓ એટલે તમને મૂલ્ય મળશે 4 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલ લિટર ઇન્વર્સ
અને મિનિટ ઇન્વર્સ. એક રીતે તમારે સેકન્ડની અંદર પણ ગણવાનું છે. તો સેકન્ડમાં ગણવાનું હોય તો વળી પાછા અહીંયા ગુણ્યા 60 કરવાના, કારણ કે મિનિટને સેકન્ડમાં ફેરવવી પડશે. એટલે 25 ગુણ્યા 60 કરી અને જે જવાબ આવે એ મેળવી લેશો. એ જ રીતે લખાણ સંબંધી 4.2 નામનો પ્રશ્ન. 2a નામના પ્રક્રિયકમાંથી નિપજ બને છે. 2a ઈ પ્રક્રિયા દરમિયાન એમાંથી નિપજ બને છે. પ્રક્રિયક A ની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ લિટર ઇન્વર્સ થી ઘટીને 0.4 મોલ લિટર ઇન્વર્સ થાય છે. તો આ ગાળા દરમિયાન વેગ ગણો. તો આ પ્રક્રિયાનો મારે પ્રક્રિયા વેગ ગણવો છે. તો પ્રક્રિયા વેગ બરાબર હું આવું લખી શકું કે -1/2 d of a છેદમાં dt. પ્રક્રિયકની જે સાંદ્રતા છે અહીંયા -1/2, a નામના પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ સાંદ્રતા 10 મિનિટમાં, એટલે અહીંયા હું 10 મિનિટ મૂકી દઉં. અને ઈ સાંદ્રતા 0.5 મોલર માંથી 0.4 મોલર, એટલે 0.4 - 0.5 કરશો એટલે -0.1 આવશે. પણ આગળ માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 0.1 થશે. 0.5 માંથી 0.4 બાદ કરો એટલે 0.1 આવશે. તો એના અનુસંધાને એટલે 1 ના છેદમાં 2 ગુણ્યા 100 એટલે 1/2 એટલે 0.5 ગુણ્યા 10 ની -2 ઘાત. 1 પોઈન્ટ આમ ખસી જવું એટલે 5 ગુણ્યા 10 ની -3 ઘાત. સમય મિનિટમાં છે એટલે વેગનો એકમ આવશે મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. એ રીતે સેકન્ડની અંદર ગણવું હોય તો પણ આપણે ગણી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીશું દાખલા નંબર કોયડા નંબર 4.5 ની. 4.3 અને 4.4 નંબરના કોયડા મેં તમને સમજાવી દીધા છે. કોયડા નંબર 4.5 એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી N2O5 ના વિઘટનની પ્રક્રિયા આપી છે. કોયડા નંબર 4.5 N2O5 એનું વિઘટન થાય છે. તો પ્રક્રિયા આવી આપેલી છે. બે મોલ NO2 બને છે, અડધો મોલ O2 બને છે. 318 કેલ્વિન તાપમાને NO2 ની પ્રારંભિક સાંદ્રતા N2O5 ની પ્રારંભિક સાંદ્રતા એટલે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા જેને આપણે નામ આપીએ છીએ R0 ઈ તમને આપેલી છે 1.24 ગુણ્યા 10 ની -2 ઘાત મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ સાંદ્રતા એટલે મોલ લિટર ઇન્વર્સ. N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી એટલે સમય t તમને આપી દીધો છે ઈ છે 60 મિનિટ. ઈ સાંદ્રતા એટલે હવે ઈ સાંદ્રતા 60 મિનિટ પછી કેટલી થઈ જાય છે તો એને આપણે R નામ આપીએ છીએ તો RT ઈ છે 0.20 ગુણ્યા 10 ની -2 ઘાત મોલ લિટર ઇન્વર્સ. તો 318 કેલ્વિન તાપમાને આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો. તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એનો મારે વેગ અચળાંક શોધવો છે. તો પહેલા તો આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર ખબર હોવું જોઈએ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. R0 આપેલો છે, R આપેલો છે, સમય t આપેલો છે, એના ઉપરથી આપણને વેગ અચળાંક મળી જાય. તો k બરાબર 2.303 છેદમાં t 60 મિનિટ. જો મિનિટમાં રાખશો તો k નો એકમ મિનિટ ઇન્વર્સના અનુસંધાને મળશે. k નો એકમ તમને કયા એકમમાં તો કે મિનિટ ઇન્વર્સના અનુસંધાને મળશે. સેકન્ડમાં રાખશો તો સેકન્ડ ઇન્વર્સના અનુસંધાને મળશે. log R0
તો r0 એટલે 1.24 ગુણ્યા 10 ની -2 ઘાત છેદમાં 0.20 ગુણ્યા 10 ની -2 ઘાત આ તો કેન્સલ થઈ જશે 2.303 છેદમાં 60 log હવે 124 ભાગ્યા 20 એટલે 20 પંચાને 100 20 છક 120 એટલે 6.2 ની આજુબાજુ 1.24 ભાગ્યા 0.20 ઈ મૂલ્ય આવશે 6.2 તો 2.303 છેદમાં 60 log 6.2 ની કિંમત તો કે 0. અને 62 નો log જોવો પડશે $7,924 અને હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખો તો 2.303 ગુણ્યા 0.7924 ભાગ્યા 60 તમારો જવાબ આવશે 0.0341 એકમ આવશે મિનિટ ઇન્વર્સ અથવા 2 પોઈન્ટ આમ ખસી જાઓ તો 3.041 ગુણ્યા 10 ની -2 ઘાત મિનિટ ઇન્વર્સ તો પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એના અનુસંધાને વેગ અચળાંકનું મૂલ્ય આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ ત્યારબાદ આપણે વાત કરીશું સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4.8 ની સ્વાધ્યાયની અંદર જે દાખલો આપેલો છે દાખલા નંબર 4.8 પાણીની અંદર આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ટોપિક નથી ચલાવ્યો એટલે અત્યારે આપણે એને રહેવા દઈએ છીએ આમ તો સરેરાશ પ્રક્રિયા વેગ જ ગણવાનો છે આગળની વાત કરીએ કોયડા નંબર 4.10 A અને B વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક વેગ r0 A અને B ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવેલા છે તો A અને B ની સાંદ્રતાઓ આપણને કોઠાની અંદર આપી દીધી છે બે પરિણામ આપેલા છે કે ભાઈ A ની સાંદ્રતા 0.20 હોય B ની સાંદ્રતા 0.30 હોય ઈ વખતે પ્રક્રિયા વેગ ઈ છે 5.7 ગુણ્યા 10 ની -5 ઘાત આવા ત્રણ રીડિંગ આપણને આપેલા છે તો આપણે A અને B ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે એટલે પ્રક્રિયા ક્રમ A અને B બે ના સંદર્ભમાં નક્કી કરવો છે તો આપણે પહેલા પ્રક્રિયા વેગ બે પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને આપેલો છે એટલે હું આવું લખી શકું કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર કે પ્રક્રિયક A એની સાંદ્રતા એનો ઘાતાંક s કારણ કે આપણને પ્રક્રિયા ક્રમ ખબર નથી પ્રક્રિયક B એની સાંદ્રતાનો ઘાતાંક એનું નામ આપી દઉં y તો એના પ્રક્રિયા વેગ આપણને આપેલા છે A અને B એની સાંદ્રતાઓ પણ આપેલી છે અને એના અનુસંધાને આ કેનું મૂલ્ય તો પહેલું જે પરિણામ છે એના ઉપરથી મને પ્રક્રિયા વેગ આવો મળશે
તો પ્રક્રિયા વેગની કિંમત મૂકી દો એટલે 5.7 ગુણ્યા 10 ની -5 ઘાત બરાબર કે પ્રક્રિયક A ની સાંદ્રતા છે 0.20 એની x ઘાત, પ્રક્રિયક B એની સાંદ્રતા છે 0.30 એની y ઘાત. એટલે આપણને આ પહેલું સમીકરણ મળશે પહેલા પેજનું પરથી. તો આમાં ટૂંકમાં આપણને ત્રણ સમીકરણ મળશે. બીજું સમીકરણ બીજા પરિણામ ઉપરથી, તો એમાં પ્રક્રિયાનો વેગ છે 5.07 ગુણ્યા 10 ની -5 ઘાત બરાબર કે પ્રક્રિયક A ની સાંદ્રતા 0.20 એની x ઘાત, પ્રક્રિયક B એની સાંદ્રતા 0.10 એની y ઘાત. આનું સમીકરણ નંબર 2 આપીશું. અને ત્રીજું જે પરિણામ છે એની અંદર પણ તમને પ્રક્રિયા વેગ આપેલો છે 1.43 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર કે પ્રક્રિયક A ની સાંદ્રતા 0.40 એની x ઘાત, પ્રક્રિયક B એની સાંદ્રતા 0.05 એની y ઘાત. આનું સમીકરણ નંબર 3 આપી દો. અને આના ઉપરથી આપણે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ A અને B બેના સંદર્ભમાં નક્કી કરવો છે. તો પહેલા આપણે શું કરીએ કે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખીએ. તો કે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા. તો સમીકરણ 1 ને હું સમીકરણ 2 વડે ભાગું એટલે 5.7 ગુણ્યા 10 ની -2 છેદમાં 5.07 ગુણ્યા -5 ગુણ્યા 10 ની -5 બરાબર કે સમીકરણ 1 જે છે અને હું સમીકરણ 2 વડે ભાગું એટલે એનું મૂલ્ય તો આ પહેલું પરિણામ છે એટલે 0.20 એની x ઘાત, 0.30 એની y ઘાત, અહીંયા કે 0.20 એની x ઘાત અને અહીંયા 0.10 એની y ઘાત. તો આ તો કેન્સલ થઈ જશે. અહીંયા y ઘાત છે એટલે 3 ના છેદમાં 1 એટલે 3 આવશે એટલે 3 ની y ઘાત. આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો 5.7 ભાગ્યા 5.07 ઈ મૂલ્ય આવશે 1.12 1.1242. હવે આપણે y શોધવો છે તો બે બાજુ log લઈ લઈએ. તો બંને બાજુ log લેતા તો log 1.1242 બરાબર y log 3. આનો log જોઈ નાખીએ 0. અહીંયા y આનો log જોઈ નાખીશું તો પહેલા 1.1242 એટલે 11 નો 2 માં 0.492 અને 4 નો ડિફરન્સ 0.507 0.507 અને log 3 0.47 માટે y બરાબર 0.507 સોરી 0.507 છે. 11 નો 2 માં log 0.0507 ભાગ્યા 0.47 હવે એનો ભાગાકાર કરીએ એટલે આપણને y ની કિંમત મળી જશે 0.0507 ભાગ્યા 0.4771. અહીંયા તમારો જવાબ આવશે 0 point something એટલે y is equal to 0. એનો અર્થ કે પ્રક્રિયક B ના સંદર્ભમાં પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શૂન્ય હશે. કારણ કે પ્રક્રિયાક્રમ
એ 0 પોઈન્ટ સમથિંગ આવે છે એટલે અહીંયા પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શૂન્ય. હવે એ જ રીતે આપણે સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગીએ. તો સમીકરણ 3 ને હું સમીકરણ 2 વડે ભાગું એટલે 1.43 ગુણ્યા 10⁻⁴ છેદમાં 5.07 ગુણ્યા 10⁻⁵ બરાબર કે અહીંયા 0.40 એની x ઘાત, અહીંયા 0.05 એની y ઘાત છેદમાં કે 3 ને આપણે 2 વડે ભાગીએ એટલે 0.20 અહીંયા એની x ઘાત 0.10 એની y ઘાત એ તો કેન્સલ. અહીંયા 5 ની y ઘાત, અહીંયા 2 ની x ઘાત, આનો ભાગાકાર એટલે 4 જશે એટલે 10⁻⁻1 એટલે ઉપર 10 તો 1.43 ગુણ્યા 10 ભાગ્યા 5.07 ઈ જવાબ આવશે 2.8205. તો અહીંયા તો y ની 0 મૂકી દઈએ એટલે કોઈ પણ ની 0 એટલે 1 માટે 2 ની x ઘાત બરાબર 2.8205. ફરી પાછું બંને બાજુ log લઈએ એટલે log 2.8205 is equal to x log 2 x log 2 ની કિંમત 0.3010 આનો log જોઈ નાખીએ 0.28 નો 2 માં 28 એનો 2 માં 4502 માટે x બરાબર 0.4502 ભાગ્યા 0.3010 તો 0.4502 ભાગ્યા 0.3010 કરીએ 0.4502 ભાગ્યા 0.3010 એટલે 1.49 ની આજુબાજુ આવશે એટલે 1.50. તો x ના સંદર્ભમાં પ્રક્રિયાનો a ના સંદર્ભમાં પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1.5 થશે. તો આ પ્રમાણે આપણને જે તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એનું મૂલ્ય મળી જશે. હવે કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ એટલે પ્રક્રિયા વેગનું સમીકરણ આવી જાય. તો આ પ્રમાણે આપણે પ્રક્રિયા વેગના દાખલા ગણ્યા. આવતી વખતે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમયના દાખલાઓની વાત કરીશું. નમસ્કાર.